હું ખાલી હર હર મહાદેવ કહીશ ને તોય બધાને ખબર પડી જશે। જય સનાતન, હર હર મહાદેવ। આજે જે પોલીસની ફરજ રૂકાવટનો જે કેસ હતો એ સંબંધે મેં મારા ક્લાયન્ટ કીર્તિ પટેલને પોલીસ સમક્ષ હાજર કર્યા છે અને એની જે કાંઈ પોલીસ પ્રક્રિયાઓ હતી એ પોલીસે એમની એક લાંબી પૂછપરછ બાદ અત્યારે એમની પૂછપરછ પૂર્ણ થઈ છે। એટલે હવે અમે આ કેસમાંથી હાજરીમાંથી જે અમારી માટે બર્ડન હતું એમાંથી મુક્ત થયા છીએ। આજે મીડિયા સમક્ષ હું એવી જાહેરાત કરવા માંગીશ કે જે મૃગીકુંડમાં નાવા સંબંધે જે વિવાદો ઊભા થયેલા હતા એમાં જે સબસિક્વન્ટલી 3 કેસો બન્યા છે એ 3 કેસમાં હવે કીર્તિ પટેલની ધરપકડ સંબંધી વિવાદોનો આજાન થયો છે। એક જે કેસ હતો ખંડણી વિષયક, એ ખંડણી વિષયક કેસમાંથી કોર્ટે નામદાર અદાલતે જામીન આપ્યા। બાકીના જે 2 કેસ છે એમાં હવે જ્યારે ચાર્જશીટ થશે ત્યારે અમને કોર્ટનું સમક્ષ આવશે, ત્યારે અમે કોર્ટ સમક્ષ હાજર થશું। હવે કીર્તિ પટેલની ધરપકડ કરવાનો કોઈ વિષય રહેતો નથી। આજની ઘટનામાં સર જામીન મળ્યો એ એક લીગલ પ્રોસિજર એવી છે કે જ્યારે કોઈ કેસમાં 7 વર્ષની નીચેની સજા હોય અને સમાન બનાવમાં અન્ય કોઈ ગુનામાં અટક કરીને જામીન મુક્ત હોય તો પછી એને બીજા ગુનામાં સીધા કોર્ટમાં રજૂ કરી શકાય એવી વ્યવસ્થાઓ છે અને એનું પાલન થયું છે।